આ માણસ દિવસે દિવસે જવાન થતા થતા જાય છે. હપુજું પેટ ગાયબ થઈ ગયું. દુબઈ આવી ગયા છે ગાઈઝ અમે લોકો અત્યારે શૂટ કરવા માટે સ્પેશિયલ. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? ગડો હાલ હે કે સક્કા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ગુરુવાર, હવે વાગ્યા છે 11 અને આપણે નીકળી ગયા છીએ દુકાન તરફ. બરાબર છે. સો આજનું કામ છે થોડું ઘણું, જે મેં તમને કીધું હતું કે તમને કંઈક આપવાનું છે મારે બહુ મોટી ખતરનાક સરપ્રાઈઝ એના રિલેટેડ. સો એ કામની અંદર હું આજે થોડું ઘણું બિઝી પણ છું. બરાબર છે. સો ચલો પહેલાં તો જઈશું દુકાને. बराबर से फिर देखते हैं क्या करते हैं. चाय वाय आज दुकान जाके पिएंगे. ठीक है, आज उन्नति के घर जाने का प्लानिंग नहीं है. चलो भाई लेट अस गो. आज का दिन कहाँ कैसे क्या करते हुए जाता है सब आपको दिखाना है. थोड़ा बहुत चेंजेस जिटवी में भी करना है. सो उसके लिए अगर आज मैं फ्री हो गया तो वो काम भी मैं आज ख़त्म कर लूँगा, वरना वो कल करूँगा. लेकिन उसको भी उत्तरायण से पहले काम ख़त्म करना है. सो अभी अपने पास दिन बचे सिर्फ 6-7 दिन बचे. उत्तरायण बहुत पास आ रही है, लेकिन लग नहीं रहा है कि भाई उत्तरायण आ रही है ऐसा, है ना. मार्केट में એવું લાગી જ નહીં રહ્યું ભાઈ. દર વર્ષે યાર અમે તો દિવાળી આવતી ને એના પહેલાથી તો રાહ જોતા કે ભાઈ ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણ આમ કરશું ને તેમ કરશું ને, પણ લાગતું જ નહીં યાર. બહુ હેવી ચાલી રહ્યું. કાંઈ નહીં ભાઈ, ચલો લેટ્સ ગો. આ માણસ દિવસે દિવસે જવાન થતા થતા જાય છે, બોડી ઉતારતા જાય છે. આ માણસને જોઈને અમુક વખત મને શરમ આવી જાય છે કે દિવસે દિવસે જવાન થાય છે અને અમારી બોડી વધતી જાય છે. અત્યારે મારા જેટલી બોડી છે તમારી. તારું જીમ હું કે છે અત્યારે? પણ અત્યારે તમારી બોડી મારા જેટલી છે. મારું જીમ તો તારા કરતો પતલો હતો, હવે તારા જેટલો થઈ ગયો. જીગો અત્યારે તમારી બોડી ખરેખર મારી જેટલી છે. હે તો હું કરું છું હવે કે હપુજું પેટ ગાયબ થઈ ગયું. પણ તો તારે જોતું તો હે કેટલી જગ્યાએ જાવ ને કાલે એવું જ થયું. હા, જે ભાઈ મળવા ગયો તો મને ઓળખો જ નહીં. અરે પહેલી વાર હું નતો ઓળખ્યો ભાઈ. કોક દાદા 6 મહિને મળે ઓળખતો હોય જીગુભાઈ. હું યાર તમે તો ભાઈ લોગ અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ શૂટ કરવા માટે. બરાબર છે. અને પિક્સલ ફોટોગ્રાફીના એક લોતા ઓનરને છે ને આમ ઊભું રાખે, જોયું દેખાય? આમ ઊભું રહેવું પડે એને. ભલે આમ ટણી કરી ખાધો આખા ગામની જ્યાં ત્યાં દુનિયાભરમાં, પણ ઊભું રહેવું પડે. પાછું કાંઈ હોય નહીં જાજુ વાતમાં માલ નહીં એમ. ભલે તમે સુરત રહો ગમે તો રહો. કાઠ બંધ કરીને હું બોલતો હવે બોલ. અરે એમ કહું છું કે પિક્સલ ફોટોગ્રાફી નો માલિક હોય ને તો એને આમ ઊભું રહેવું પડે એમ. ભાઈ નો બંડલો છે અહીંયા. હા ખબર છે અમને. હા એમ વાળી. સો ગાઈઝ એકચ્યુઅલી માં અત્યારે અમે લોકો આવી ગયા છે શૂટ કરવા માટે. બરાબર છે. હર્ષ ગજેરાની સાથે. હું અહીંયા પહેલી વખત આવ્યો ગિફ્ટ સિટી ભાઈ. દુબઈ છે લ્યા. દુબઈ આવી ગયા છે ગાઈઝ અમે લોકો અત્યારે શૂટ કરવા માટે સ્પેશિયલ ફ્લાઇટ લઈને. બરાબર. અને અમારી ફ્લાઇટ આને હવામાં ઉડાડી હતી આજે અમે વ્યવસ્થિત રીતના. નાઇસ લોકેશન. વ્યવસ્થિત શૂટ કરી નાખે ને કે સન જતો રહે આપણે બે આવડું મોટું થઈ જાય આપણું. હાલ એટલો લોટ બનાવતો રહે કે તારે બધું જતું રહે. ના. સો ગાઈઝ ચલો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ વિડીયો વ્યવસ્થિત શૂટ કરી દીધા. રિટર્ન આવી ગયા. દુકાને આવ્યા. દુકાને આવીને હવે નીકળી ગયા છે જીમ જવા માટે. આજે હું બહુ લેટ છું. એ આજે વહેલો આવી ગયો છે મને એ ખબર છે, અને હું આજે ફૂલ લેટ છું. બરાબર. એમ છતાંય પણ જીમ જવું જરૂરી છે. ચૂકાય એમ છે નહીં, મિસ કરવાની વાત હતી નહીં એટલા માટે. ઓકે ચલો લેટ્સ ગો. 3 चल 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 4 5 slow 6 slow 7 8 थोड़ा नीचे लाए 9 चल 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 10 5 4 3 2 ला લવલી પેલા કહી દે હું બોલતો નહીં એના જોડે. એને કહી દે भाई जोड़े છો કેમ નહીં બોલતો તું? હે મારા ભાઈ જોડે કેમ નહીં બોલતો? એ તો નહીં બોલતો. કાલની મેટર થઈ ગઈ છે. મેટર થઈ ગયો પણ બોલવું તો પડશે જ. મેટર થઈ કાયદેસર ગઈ છે. મેટર છે. વાત ને વિવાદ ને રાણાને જમનદાર પસંદ નથી. એને કહી દે ગાડી કાઢે. મિત્ર ઓ મિત્ર ગાડી કાઢ દે બરાબર. ચાલ ને કહી દે એને ગાડી કાઢે. ઓય મેરા મણ ચાલ ને ગાડી નિકાલ ને. કહી દે હાલ ને યાર. આપ વાતો કરે ના ખોટી એમ કે ને લવલી યાર. એ હાલો ભાઈ ગાડી કાઢો. હાલો ચલો ગાડી નિકાલ ડ્રાઈવર. સો ચલો ગાઈઝ રાતના વાગી ગયા છે 12 અને હવે હું જઈ રહ્યો છું ઘર બાજુ. વ્યવસ્થિત આજે જમવાની મજા આવી ગઈ, કેમ કે કઢીને રોટલો બનાવવામાં આવ્યો હતો. બરાબર. ખાઈ લીધું બહુ વહેલા, પણ તમને બતાવવાનું રહી ગયું વ્લોગમાં કે કઢીને રોટલો આજે બધું છે ને હું ખાઉં છું. બટ નાવ गोइंग टू होम एंड उसके बाद में देखते हैं अभी घर जाके मस्ती करते हैं कि सो जाते हैं. कुछ प्लानिंग नहीं, પણ વહેલો ઘરે જઈ રહ્યો છું અત્યારે તો હું એકચ્યુઅલીમાં. એ બી એક જબરજસ્ત વાત છે. સો ચલો ભાઈ લેટ્સ ગો. હું કરે લવલી? આપણે ક્યાં આમ ઉતા હોય હવારમાં અમે ઉભા થઈએ ને દિલીપ રો ને અમારા બધાના પગા પર આમ આડો પડો એમ. આ બે હવારમાં તો બાજ્યા હતા. મેં તો હવારમાં બે બાજ્યા હતા. હું કરી તું વર્ષને બાજ્યા હતા. અરે આપણે આમ સીધા હોઈએ ને હા
તો આપણે હું આમ તો બરોબર હા આમ તો શું છે આમ હું બરોબર હા આમ દિલપો આ કઈ રીત છે રીત છે. સો ગાઈઝ બસ આજના દિવસ માટે આટલું જ. બેઠા છીએ બધા પોતપોતાના મોબાઈલની અંદર બિઝી છે. આ ઢોંગીલો એક નંબરનો એટલો ઢોંગીલો ને લવલી એટલો ઢોંગીલો ને જેની કોઈ હદ જ નહીં એમ હોઈ ગયો તો હા પૂજા ગપ્પા મારવાની એક હદ હોય જેની હદે બી પાર કરે નહીં લવ. સો ગાઈઝ બસ આજના દિવસ માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા.